ગુડ મોર્નિંગ. બીજા ભાગની અંદર પાંચમું ચેપ્ટર એમાં લાસ્ટમાં આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો પૂરો કર્યો હતો. દાખલા નંબર 12 આપણે પૂરો કર્યો હતો. હવે ખાસ કરીને જોઈએ તો દાખલા નંબર 13 પેજ નંબર 199 પર પેજ નંબર 199 એમાં દાખલા નંબર 13 વિપુલના ચોપડામાંથી તારીખ 31/3/2015 ના રોજ નીચે મુજબની બાકીઓ લેવામાં આવી હતી. આ બાકીઓને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. જનરલી વાર્ષિક હિસાબ જે છે એ કાચા સરવાયા ઉપરથી તૈયાર થાય. અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા જોયા તો બધા દાખલામાં આપણને કાચું સરવાયું બનાવી નાખતા હતા. અહીંયા ખાતાની બાકી આપી છે. ખાતાની બાકી આપી હોય તો તમારે કાચું સરવાયું બનાવવું પડે. શેના માટે? જનરલી નો બનાવો તો ચાલે, પણ માની લો કદાચ ઉપલબ્ધ ખાતું અંદર ક્યાંક હોય, ખાતાની બાકી આપી છે પણ કંઈક ઉપલબ્ધ ખાતું હોય તો પાછળ છેલ્લે તમારો જવાબ ન આવે. એટલે વ્યવસ્થિત રીતે જો દાખલો ગણવો હોય તો આમાં પહેલા શું બનાવવું પડે? કાચું સરવાયું. એ કાચું સરવાયું બનાવી નાખો, બે બાજુનો સરવાળો મળી જાય એટલે આપણને એટલી ખબર પડી જાય કે આમાં ક્યાંય ઉપલબ્ધ ખાતું છે નહીં, અને કદાચ આવતું હોય તો મૂકી દેવાનું થાય. બરાબર. તો એક તો ખાતાની બાકી આપી છે અને પછી એના હવાલા છે. સૌથી પહેલા ખાતાની બાકી ઉપરથી આપણે એક કાચું સરવાયું બનાવી નાખીએ. બરાબર. વર્કિંગ નોટની અંદર આપણે કાચું સરવાયું બનાવી તો આપણને શું છે ખ્યાલ આવે. બરાબર. ન બનાવો તો આની અંદર ચાલશે, પણ જનરલી ગમે ત્યારે રીતે ખાતાની બાકી આવે તો પહેલા કાચું સરવાયું બનાવી દેવાનું. બરાબર. કોનું કાચું સરવાયું બનાવવાનું? વિપુલ. તો વિપુલનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવાયું. અહીં શું આવશે? ખાતાનું નામ, ઉધાર બાકી, ખાતાનું નામ અને જમા બાકી. જો લેતા જઈએ આપણે. સૌથી પહેલા વાત કરો મૂડી. કઈ બાજુની સાઈડ? મૂડી કઈ બાજુ? કઈ બાજુ હોય? જમા બાજુ. તો સૌથી પહેલા મૂડી કેટલી આપી? 2,17,000. મૂડી 2,17,000. પછી ઉપાડ. ઉપાડ કઈ બાજુની સાઈડ આવશે? ઉધાર બાજુ. ઉપાડ 36,000. પછી વેચાણ. વેચાણ કઈ બાજુ હશે? જમા બાજુ. કેટલું વેચાણ? 6 લાખ. સામેની બાજુ ખરીદી. કેટલી થશે ખરીદી? 3 લાખ. તો મૂડી એવી ગયું, ઉપાડ આવી ગયું, વેચાણ, ખરીદી. વેચાણ પરત. વેચાણ પરત કેવું હોય? ઉધાર. તો વેચાણ માલ પરત કેટલું છે? 5,000. આ બાજુની સાઈડ ખરીદ માલ પરત કેટલું છે? ખરીદ માલ પરત 4,000. પછી શરૂઆતનો સ્ટોક. કઈ બાજુ હોય શરૂઆતનો સ્ટોક? ઉધાર બાજુ. તો શરૂઆતનો સ્ટોક, કોઈ પણ સ્ટોક હોય ઉધાર જ મિલકત ગણાય. શરૂઆતનો સ્ટોક કેટલો છે? 10,000. પગાર 11 માસનો છે. ગર્ભિત હવાલો કહેવાય. 11 માસનો છે એનો મતલબ એક માસનો ચૂકવવાનો બાકી છે, પણ આની ગણતરી ક્યારે કરશું આપણે? વાર્ષિક હિસાબ ગણી ત્યારે. અત્યારે કાચા સરવાયામાં એમને મૂકી દે. ખાસ ધ્યાન રાખજો. પગાર 11 માસનો, એક મહિનાનો ચૂકવવાનો બાકી છે. ગર્ભિત હવાલો છે આપણી માટે. અત્યારે એમને લખી 1,10,000. પછી 10% બેંક લોન. 10% બેંક લોન આપણી માટે શું ગણાય? દેવું ગણાય. 10% બેંક લોન 1 લાખ. પછી બેંક લોન નું વ્યાજ. બેંક લોન નું વ્યાજ આપણી માટે ખર્ચ કહેવાય. તો 10% બેંક લોન નું વ્યાજ. આને ખાસ એક અંડરલાઈન રાખજો. કેટલું છે? 5,000.
આમ જોવા જાવ તો 10% ની બેંક લોન 1 લાખ રૂપિયાની છે, એનું વ્યાજ 1 લાખના 10% કરો, 1 લાખના 10% એટલે કેટલું થવું જોઈએ? કેટલું થવું જોઈએ? 10000 થવું જોઈએ. એની જગ્યાએ આપ્યું એ કેટલું? 5000. એટલે 5000 હજી ચૂકવવાનું બાકી છે. એટલે આ પણ એક ગર્ભિત હવાલામાં આવશે, એક આ ગર્ભિત હવાલામાં આવશે. આ બે વસ્તુ ગર્ભિત હવાલામાં આવશે. જ્યારે દાખલો ગણી ત્યારે જો આ 10% ની બેંક લોન 1 લાખ છે, 1 લાખના 10% કરો તો વ્યાજ કેટલું થવું જોઈએ? 10000. અને આપ્યું એ કેટલું? 5000. એનો મતલબ હજી 5000 ચૂકવવાનું બાકી છે. એટલે આ બે જે છે આ છગડીઓ કૌંસિક કરીને રાખવાનો કે આ બે ગર્ભિત હવાલા છે, એ ધ્યાન રાખજો. બરાબર. પછી લેણી ઊંડી. લેણી ઊંડી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. લેણી ઊંડી કેટલી છે? લેણી ઊંડી 6000. દેવી ઊંડી જમા કરે દેવી ઊંડી કેટલી આવશે? 5000. પછી 12% ના ડિબેન્ચરમાં રોકાણ. રોકાણ તમારી માટે મિલકત છે. 12% ના ડિબેન્ચરમાં રોકાણ કેટલું છે? 1 લાખ રૂપિયા. અને 12% ના ડિબેન્ચરનું વ્યાજ આપણી માટે આવક છે. ડિબેન્ચરનું વ્યાજ કેટલું છે? 6000. અહીંયા એક વસ્તુ થવાની જો અહીંયા 12% ના ડિબેન્ચર છે તો અહીંયા 1 લાખ છે. 1 લાખના 12% કરો તો કેટલું વ્યાજ મળવું જોઈએ? કેટલું મળવું જોઈએ? 12000. એની જગ્યાએ મળ્યું કેટલું? ખાલી 6000. એટલે 6000 અહીંયા પણ મળવાનું બાકી છે. એટલે આપણે એક ગર્ભિત હવાલો છે. બરાબર. દેવાદાર. દેવાદાર કઈ બાજુની સાઈડ આવશે? ઉધાર બાજુ દેવાદાર. કેટલા? 1,40,000. સામેની બાજુ લેણદાર. કેટલા આપણી પાસે? 60000. 60000 ના લેણદાર. ફર્નિચર એક ચાલે છે. એક ચાલે એટલે શરૂઆતમાં ડાયરેક્ટ એના ઉપર ગયા ઘસારો ગણાય. ફર્નિચર 1/4/2014 કેટલું છે ફર્નિચર? 1,60,000. એના ઉપર ડાયરેક્ટ ઘસારો ગણાશે. પછી ફર્નિચરમાં વધારો એ અહીંયા જ આવશે. પણ કઈ તારીખે થયો છે? 1/10/2014. જો આગળ એક આવો હવાલો આવી ગયો, આની ઉપર ત્યારે વ્યાજ ગણો તો આખા વર્ષનો ગણાય, પણ આની ઉપર જ્યારે ઘસારો ગણો ત્યારે આખા વર્ષનો ઘસારો ગણાય. જ્યારે આની ઉપર ઘસારો ગણો ત્યારે કેટલા મહિનાનો ખાલી ગણાય? 6 મહિનાનો ગણાય. કેટલા રૂપિયા છે? 40000. 1,60,000 ઉપર ડાયરેક્ટ ઘસારો ગણાશે અને 40000 ઉપર 6 મહિનાનો ઘસારો ગણાશે. બરાબર. આગળ આવી ગયું મકાન ને મકાનમાં વધારો. બરાબર. પછી ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ આપણી માટે ઉધાર બાજુ ખર્ચ છે. ઓફિસ ખર્ચ કેટલો છે? 30000. ગાલખાત ઉધાર બાજુ 5000. ગાલખાત અનામત. કોઈ પણ અનામત હોય, કાચું સરવૈયું આપણે શીખ્યા હતા, કોઈ પણ અનામત હોય કે જોગવાઈ હોય, કઈ બાજુ આવે? જમા બાજુ. ગાલખાત અનામત કેટલી છે? ગાલખાત અનામત 6000. પછી વીમા પ્રીમિયમ. ઉધાર બાજુ વીમા પ્રીમિયમ કેટલું છે? વીમા પ્રીમિયમ 24000. પછી રોકડ સીધો કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કમ્પ્લીટ જ છે અહીંયા. રોકડ સીધો કેટલી છે? રોકડ સીધો આપણી માટે 50000. પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આપણી માટે જવાબદારી કહેવાય. જવાબદારી કઈ બાજુની સાઈડ આવે? જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ અહીંયાથી તો કમ્પ્લીટ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 18000. છેલ્લે મળેલ કમિશન. હાલો મળેલ કમિશન 5000. બે બાજુનો શું કરી નાખવાનો? ટોટલ બે બાજુનો સરવાળો કરી જોઈએ. આપણે કાચું સરવાળું જો મળી જતું હોય તો કોઈ પ્રશ્ન નથી. આપણે જેમ કરી છે એમને આગળ ગણવાનું થાય. ન મળતું હોય તો તફાવત આવે તો એ ઉપલબ્ધ ખાતે મૂકવાનો થાય. બરાબર. અને અહીંયા ક્યાંય ઉપલબ્ધ ખાતું હોય તો એ નફા નુકસાન ખાતામાં જાય. 36000, 3 લાખ, 5000, 10000, 1,10,000, 5000, 6000, 1 લાખ, 1,40,000, 1,05,000,
40,000 30,000 5,000 24,000 50,000 10 21 00 આવશે ટોટલ 46 10 21 00 1,00,000 સોરી 10,21,000 10,21,000 ટોટલ આવશે આ બાજુની સાઈડ ચેક કરી દઈએ 2,17,000 6,00,000 4,000 1,05,000 6,000 60,000 6,000 18,000 5,000 બે બાજુનો ટોટલ આપણો મળી ગયો 10 21 3,000 બરાબર આ આપણી માટે શું બની ગયું કાચું સરવૈયું બે બાજુ બરાબર છે એટલે કઈ પ્રશ્ન છે નહીં કદાચ માની લો કે ગેપ આવ્યો હોત તો ઉપલબ્ધ ખાતા લઈ જતા અને ઉપલબ્ધ ખાતું આવ્યું હોત તો એને નફા નુકસાન ખાતામાં લઈ જવું પડે બરાબર ખ્યાલ આવ્યો આ વસ્તુની અંદર આ આપણી માટે કાચું સરવૈયું છે કાચું સરવૈયું બની ગયા પછી આના ઉપરથી તમે ગણો તોય વાંધો નથી અને આપણને ખબર પડી ગઈ કે તકલીફ નથી એટલે આગળ વર્કિંગ નોટમાં આપણે જે રીતે ગણી દીધા એ જ રીતે ગણવાનું થાય બરાબર ખ્યાલ આવ્યો આખે આપણું કાચું સરવૈયું આપણું બની ગયું હવે જે રીતે આપણે દાખલો ગણતા હતા એ જ રીતે દાખલો ગણવાનો છે જો સૌથી પહેલા હવાલાથી શરૂઆત કરી તો પહેલો હવાલો છે વર્ષના અંતે માલનો સ્ટોક 1,50,000 નો છે જે પૈકી 50% માલની બજાર કિંમત 80,000 અને 50% માલની બજાર કિંમત 70,000 છે બરાબર જો એકદમ સિમ્પલ છે બે ભાગ પાડો પહેલા 1,50,000 1,50,000 ના બે ભાગ પાડો કેટલા આવે 75 આવ્યા એકની 80,000 ને એકની 70,000 બે માંથી જે ઓછી હોય એ રીતની થાય કેવી રીતે ગણાય આખી વસ્તુ જો આખા સ્ટોકની વાત કરી પહેલો વાળો ટોટલ કેટલો 1,50,000 એમાં 50% માલ 50% માલ એટલે 50% એટલે કેટલો થયો 75,000 આ એની મૂળ કિંમત અને 50% માલની બજાર કિંમત કેટલી છે 80,000 બજાર કિંમત આની બજાર કિંમત કેટલી છે 80,000 50% માલની બજાર કિંમત 80,000 છે જ્યારે 50% માલની બજાર કિંમત તો બાકીના 50% જે છે 50% એટલે કેટલા થાય 75,000 અને એની બજાર કિંમત કેટલી છે 70,000 હવે આ બે માંથી જે ઓછું હોય લઈ લેવાનું તો આ બે માંથી ઓછું કોણ થાય 75,000 આ બે માંથી ઓછું કોણ થાય 70,000 બે નો શું થઈ જાય ટોટલ 75,000 પ્લસ 70,000 એટલે કેટલા થઈ જાય 1,45,000 1,45,000 એ આપણી માટે શું બને આકર્ષક સ્ટોકની કિંમત કેટલી તે આકર્ષક આકર્ષકની કિંમત કેટલી 1,45,000 રૂપિયા થઈ ગઈ બીજું 60,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી નહીં નોંધાયેલ વેચાણ શું થાય નહીં નોંધાયેલ વેચાણ શાંતિથી વિચારો નહીં નોંધાયેલ ખરીદી આવતી હતી એ રીતે નહીં નોંધાયેલ વેચાણ વેચાણમાં ઉમેરાય અને દેવાદારમાં ઉમેરાય વેચાણમાં ઉમેરાય દેવાદારમાં ઉમેરાય પછી ફર્નિચર પર વાર્ષિક 20% ઘસારો ગણો હવે જો ફર્નિચર અને ફર્નિચરમાં વધારો બે વસ્તુ આપણને આપી છે ફર્નિચર ઉપર ઘસારો ફર્નિચર પર ઘસારો કેવી રીતે ગણશું તો પહેલું જે ફર્નિચર આપ્યું છે 1,4 નું
ફર્નિચર જે 1/4/2014 નું આપ્યું છે એના ઉપર ડાયરેક્ટ ઘસારો ગણાશે. કેટલો આપ્યું ફર્નિચર? 1,60,000. તો આ 1,60,000 ઉપર ડાયરેક્ટ ઘસારો ગણાય. કેટલા ટકા છે? 20% છે. એના ઉપર ડાયરેક્ટ 20% ગણાય. 1,60,000 ના 20% 32,000. એના ઉપર 32,000 ડાયરેક્ટ ઘસારો ગણાય કે આની ઉપર 32,000 રૂપિયા ઘસારો. પણ જે વધારો થયો પ્લસ ફર્નિચરમાં વધારો, ફર્નિચરમાં વધારો કઈ તારીખથી થયું? 1/10/2014 થી. કેટલાનું? 40,000. તો અહીંયા 40,000 નું 20% એટલે 6 મહિનાનું ગણવું પડે. એટલે કેટલું ગણાય? 40,000 ગુણ્યા 20 ગુણ્યા 6 ભાગ્યા 1200. બરાબર? એટલે એ કેટલું આવશે? 4,000 રૂપિયા. 40,000 ગુણ્યા 20 ગુણ્યા 6 ભાગ્યા 1200. એટલે એ કેટલું આવશે? 4,000 રૂપિયા. તો ટોટલ કેટલું થશે આપણી માટે ફર્નિચર ઉપરનો ઘસારો? 36,000 રૂપિયા. આ કુલ ઘસારો. ખ્યાલ આવ્યો? બે હવાલા પહેલા શાંતિથી જો, એક આકર્ષ શોપ અને બીજું ફર્નિચર. 1/4 નું જે ફર્નિચર જે છે એના ઉપર ખ્યાલ આવ્યો? બે ની અંદર આની ઉપર ડાયરેક્ટ ઘસારો ગણાઈ ગયો 20% એટલે આ 6 મહિનાનો ગણ્યો. 40,000 ગુણ્યા 20 ગુણ્યા 6 ભાગ્યા 1200 એટલે 6 મહિનાનો કેટલો? 4,000. કુલ ઘસારો કેટલો થઈ ગયો? 36,000. હવે એક સમજવા જેવો હવાલો. વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમના 3,000 નો સમાવેશ થઈ ગયો છે. હતું જીવન વીમા પ્રીમિયમ. જીવન વીમા પ્રીમિયમ એટલે ઉપાડ. કાયદેસર શું હતો? ઉપાડ હતો. અને એને શેમાં લખી શેમાં નાખ્યો? વીમા પ્રીમિયમમાં. બે વખત ખાલી મનમાં પૂછો ને તોય જવાબ આવે કે ઉપાડ હતો. ઉપાડ હતો વીમા પ્રીમિયમમાં લખી નાખ્યો. શું કરાય? વીમા પ્રીમિયમમાંથી બાદ ઉપાડમાં પ્લસ થાય ને. વીમા પ્રીમિયમમાંથી બાદ અને ઉપાડમાં પ્લસ. ઉપાડમાં પ્લસ કરવો હોય તો ઉપાડમાં પ્લસ કરીએ, કારણ મૂડીમાંથી બાદ કરવો હોય તો ડાયરેક્ટ મૂડીમાંથી બાદ કરીએ. બે એક જ વસ્તુ છે. પણ ટૂંકમાં વીમા પ્રીમિયમમાં નથી લખવાનું. એટલે વીમા પ્રીમિયમમાંથી શું કરી દેવાનું? બાદ. ઉપાડમાં પ્લસ અથવા તો મૂડીમાંથી માઈનસ. તમારે જે કરવું. બે વસ્તુ જેવું કહેવાય તો એક નહીં. બરાબર. વધારાની કંઈક 15,000 કાલખાત માંડી વાળવાની છે અને દેવાદાર પર 5% કાલખાત અનામત રાખવાનો. તો હવે એની વર્કિંગ નોટ ન કરાય. હવે તો તમને ડાયરેક્ટ જ્યારે ગણતરી કરતા હોય ત્યારે ફાવે. બરાબર? દેવાદારમાંથી બાદ કરી. કંઈક 17,000 ની મૂડી 1/10/2014 ના રોજ ધંધામાં લાવ્યા હતા. મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું. આની પહેલાના દાખલામાં જ ગણ્યું. આ જ રીતનું હતું. ટોટલ મૂડી કેટલી છે? મૂડી પર વ્યાજ. ટોટલ મૂડી કેટલી છે? 2,17,000. એમાંથી 17,000 એક બાજુ કાઢી નાખી અને 2,00,000 અલગ રાખી. આ 17,000 ની મૂડી ક્યારે આવી? આ 17,000 ની મૂડી તમારી પાસે 1/10 આવી છે. 1/10/2014. એટલે આના ઉપર જે ગણી એ કેટલા મહિનાનું ગણાશે? 6 મહિનાનું. કેટલા મહિનાનું? 6 મહિનાનું. કેટલા ટકા લેખે? મૂડી પર કેટલું વ્યાજ કીધું? 10%. તો 17,000 નું 6 મહિનાનું 10% લેખે વ્યાજ કેવી રીતે ગણશું? 17,000 ગુણ્યા 6 ગુણ્યા 10 ભાગ્યા 1200. ગણી તો કેટલું થાય? 1708. 17,000 ગુણ્યા 6 ગુણ્યા 10 ભાગ્યા 850 રૂપિયા. એટલે આનું વ્યાજ કેટલું થશે? 850 રૂપિયા. આના ઉપર ડાયરેક્ટ 10% ગણી શકાય. આના ઉપર ડાયરેક્ટ 10% ગણો એટલે કેટલું થઈ જાય? 20,000 રૂપિયા. તો ટોટલ આપણું મૂડી પર વ્યાજ કેટલું આવશે? 20,000 પ્લસ 850. 20,850 રૂપિયા વ્યાજ થશે. મૂડી પરનું વ્યાજ એક તો મૂડીમાં ઉમેરાય. બીજું નાણાકીય ખર્ચમાં 10,000 ની ખરીદીનું ભરતિયું લેણદાર પાસેથી મળ્યું હતું જે શરત ચૂક લખવાનું રહી ગયું છે. એટલે નહીં નોંધાયેલ ખરીદી. નહીં નોંધાયેલ ખરીદી શું કરાય? નહીં નોંધાયેલ ખરીદી
ખરીદીમાં ઉમેરાય, લેણદારમાં ઉમેરાય. બરાબર? ખ્યાલ આવ્યો? બાકી બીજું કઈ નવું છે નહીં દાખલાની અંદર કોઈ પણ વસ્તુ. એક બે ગર્ભિત હવાલા છે, બે કે ત્રણ, એનું ખાસ થોડું ધ્યાન રાખવું પડશે. બાકી આટલી વર્કિંગ નોટ છે. પગારની અંદર વાત કરી તો પગાર 11 મહિનાનો છે. 11 મહિનાનો 1,10,000 તો 1 મહિનાનો કેટલો? 1,10,000 ભાગ્યા 11 કરો. બરાબર? એટલે 10,000 રૂપિયા ચૂકવવાનો બાકી છે ખાલી. ખાતા તો નાખો પછી મારી આપો. ખાતા તો નાખો. એકલો વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું બાપુ સર્વ જો શરૂઆત કરી સૌથી પહેલા હવાલાથી. પહેલો હવાલો છે આપણી માટે કે આખર સ્ટોક જે છે 1,50,000 છે, જે પૈકી 50% માલની બજાર કિંમત 80,000 અને 50% માલની બજાર કિંમત 70,000 છે. આપણે એની વર્કિંગ નોટ કરી કે 75,000 નો માલ એની કિંમત 80,000 એટલે 80 તો ન લેવાય 75 અને ઓલી બાજુ 75 ના 70 તો 70 લેવાય એટલે બેનો ટોટલ કર્યો એટલે 1,45,000 આવ્યો. તો આખર સ્ટોક ક્યાં આવશે? તો વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક કેટલો લખશું આપણે? 1,45,000 અને બીજી અસર એની ક્યાં આવશે? ચાલુ મિલકતમાં આખર સ્ટોક 1,45,000. બરાબર? એક તો વેપાર ખાતાની જમા બાજુ અને બીજું ક્યાં આવશે? ચાલુ મિલકતમાં. 60,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી. નહીં નોંધાયેલ ઉધાર વેચાણ એક તો વેચાણમાં ઉમેરાય, દેવાદારમાં ઉમેરાય. ધંધાથી વેચાણ ગોતો. વેચાણ કેટલાનું છે આપણી પાસે? 6 લાખ પ્લસ નહીં નોંધાયેલ
નહીં નોંધાયેલ કેટલાનું 60000 આને એમને એમ રાખવું જોઈએ અને બીજી અસર ક્યાં આવશે દેવાદારમાં ઉમેરાય તો દેવાદાર ગોતવા પડશે દેવાદાર કેટલા છે આપણી પાસે જોલી બાજુની સાઈડ સૌથી પહેલા આપ્યા 1,40,000 પ્લસ નહીં નોંધાયેલ વેચાણ કેટલાનું 60000 કેટલાના દેવાદાર થઈ ગયા 2 લાખના હજી એને અંદર રાખવું નહીં નોંધાયેલ વેચાણ હજી કહું વેચાણમાં પ્લસ દેવાદારમાં પ્લસ બાકી બીજું કઈ અંદર છે નહીં બરાબર પછી ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણવાનો છે તો ફર્નિચર ઉપરનો ઘસારો આપણે વર્કિંગ નોટમાં ગણ્યો જો તો કેટલો આવ્યો વર્કિંગ નોટની અંદર સૌથી પહેલા ફર્નિચર લખી નાખો ફર્નિચર કેટલું છે ફર્નિચર 1,60,000 પ્લસ એમાં વધારો થયો કેટલાનો 40,000 નો એટલે ટોટલ ફર્નિચર થઈ ગયું 2 લાખ પણ એના ઉપર આપણે ઘસારો ગણ્યો વર્કિંગ નોટની અંદર તો કેટલો આવ્યો માઈનસ ઘસારો આના ઉપર 20% લેખે 32,000 અને આની ઉપર 4,000 એટલે ટોટલ ઘસારો કેટલાનો થયો 36,000 નો તો 2 લાખમાંથી 36,000 જાય 2 લાખમાંથી 36,000 બાદ કરી નાખો કેટલા વધે 1,64,000 રૂપિયા એ ફર્નિચરની કિંમત લઈ દે આપણે એટલે 1,64,000 અને આ 36,000 ઘસારો એ ક્યાં આવશે અન્ય ખર્ચમાં ફર્નિચર પર ઘસારો હવે પડે ને 36 ક્યાંથી આવ્યા વર્કિંગ નોટમાં જો ખ્યાલ આવી જશે આના ઉપર ડાયરેક્ટ 20% ગણ્યો એટલે 32,000 અને આના ઉપર 6 મહિનાનો ગણ્યો એટલે 4,000 રૂપિયા બરાબર એટલે 32 ને 4 કેટલા થઈ ગયા 36,000 રૂપિયા ઘસારો વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમના 3,000 નો સમાવેશ કરેલો છે વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમ એટલે શું ગણાય ઉપાડ હતું ઉપાડને લખીને વીમા પ્રીમિયમ શું કરાય વીમા પ્રીમિયમમાંથી બાદ ઉપાડમાં પ્લસ તો વીમા પ્રીમિયમ ગોતો અંદરથી વીમા પ્રીમિયમ કેટલું છે જો વીમા પ્રીમિયમ તમને આપણે ઓલું કઈનું કાચું સર્વે એમાં એ હશે કેટલું છે 24,000 રૂપિયા તો વીમા પ્રીમિયમ 24,000 માઈનસ ભૂલથી નોંધેલ કેટલા રૂપિયાનું છે 3,000 બાર કેટલા આવી જાય 21,000 બીજી અસર ઉપાડમાં પ્લસ અથવા તો મૂડીમાંથી માઈનસ બેમાં તમે જે કરો એ મૂડી કેટલી છે 2,17,000 માઈનસ નહીં નોંધાયેલ ઉપાડ કૌંસમાં લખો લખાય હવાલા કેટલો 3,000 મૂડીમાંથી મેં ડાયરેક્ટ શું કરી નાખ્યું બાદ તમે ઉપાડમાં પ્લસ કરીને માઈનસ કરી શકો બરાબર જે રીતે કરવું હોય બે અસર સાચી જ ગણાય એના પછી વધારાની 15,000 ગાલકાત માંડી વાળો અને દેવાદાર પર 5% ગાલકાત અનામત રાખો તો માઈનસ 2 લાખના દેવાદાર છે તો માઈનસ ગાલકાત કેટલી ગાલકાત થઈ જાય 15,000 હવે કેટલા વધશે 1,85,000 આના ઉપર શું ગણવાનું ગાલકાત અનામત કોના ઉપર ગણાશે 1,85,000 ઉપર 1,85,000 ના 5% કરીએ આપણે 1,85,000 ના 5% એટલે કેટલા આવશે 92,50 92,50 એ આપણી માટે શું આવી ગયું ગાલકાત અનામત 1,85,000 માંથી 92,50 જાય કેટલા વધશે 1,75,0 વધે ચેક કરો તો 1,75,0 1,75,750 બરાબર અને આ બે ની બીજી અસર ક્યાં જશે ઓલા અન્ય ખર્ચમાં ફોર્મેટમાં પેલા ગાલકાત કાચા સરવૈયાની કાચા સરવૈયામાં ગાલકાત કેટલી હતી જો તો ગાલકાત કેટલી છે 5,000 પ્લસ ગાલકાત હવાલાની કેટલી છે 15,000 પ્લસ ગાલકાત અનામત એ કઈ હવાલાની કેટલી 92,50 માઈનસ ગાલકાત અનામત કઈ આવશે કાચા સરવૈયાની ગાલકાત અનામત કેટલી છે 6,000 રૂપિયા સરવાળો બાદબાકી કરી નાખવાનો કેટલો જવાબ આવે 20 ને 29,250 માંથી 6,000 જાય 23,250
બરાબર, એનું કામ પૂરું થઈ ગયું. હવે 17,000 ની મૂડી 1/10/2014 ના રોજ ધંધામાં લાવ્યા હતા. મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું. વર્કિંગ નોટમાં આપણે વ્યાજ ગણ્યું જો 2,17,000 છે એના બે ભાગ પડ્યા, 2 લાખ અને 17,000. 2 લાખ ઉપર ડાયરેક્ટ 10% એટલે 20,000 અને 17,000 ઉપર આપણે ગણ્યું તો 850 રૂપિયા વ્યાજ આવ્યું. 17,000 નું 6 મહિનાનું એટલે 17,000 ગુણ્યા 6 ગુણ્યા 10 ભાગ્યા 1200. 850 એ આવ્યું અને 20,000 ઓલું એટલે 20,850 રૂપિયા વ્યાજ હતું. તો મૂડી પરનું વ્યાજ એક તો મૂડીમાં ઉમેરાય પ્લસ મૂડી પર વ્યાજ 20,850 અને બીજી અસર ક્યાં આવશે? નાણાકીય ખર્ચમાં મૂડી પર વ્યાજ 20,850. ચલો હવે 10,000 ની ખરીદીનું ભરતીયું લેણદાર પાસેથી મળ્યું હતું જે શરત ચૂક નોંધવાનું રહી ગયું. નહીં નોંધાયેલ ખરીદીમાં ઉમેરાય, લેણદારમાં ઉમેરાય. તેની માટે શેની જરૂર પડશે? ખરીદી. કેટલી છે ખરીદી? ખરીદી જોઈએ આપણે તો ખરીદી આપણી પાસે 3 લાખ પ્લસ નહીં નોંધાયેલ કેટલા રૂપિયાની? 10,000. એમ રાખીએ છીએ અને કે ખરીદ પરત આવશે. લેણદાર કેટલાના લેણદાર આપણી પાસે? 60,000 પ્લસ નહીં નોંધાયેલ ખરીદી 10,000. 60,000 માં 10,000 પ્લસ કરો એટલે કેટલા થઈ જશે? 70,000 રૂપિયા. બરાબર, એટલે એનું કામ પૂરું થઈ ગયું. બાકી રહેતી વિગત લેતા જઈએ તો સૌથી પહેલા જો મૂડી આવી ગઈ. ઉપાડ બાકી છે, ઉપાડ કાચા સરવૈયા માઈનસ ઉપાડ કાચા સરવૈયા. કેટલો ઉપાડ? 36,000 માઈનસ કરી આમાંથી. પછી વેચાણ આવી ગયું, ખરીદી આવી ગયું. વેચાણ પરત વેચાણમાંથી શું થઈ જશે? બાદ માઈનસ વેચાણ પરત. કેટલું છે? 5,000 રૂપિયા. કેટલું વધશે? 6 લાખમાં 60,000 પ્લસ કરો એટલે 6,60,000. એમાંથી 5,000 જાય એટલે 6,55,000 માઈનસ ખરીદ પરત. કેટલું છે ખરીદ પરત? 4,000 રૂપિયા. 3 લાખમાં 10,000 પ્લસ કરી 4,000 માઈનસ કરો એટલે કેટલા વધે? 3,06,000 રૂપિયા. પછી શરૂઆતનો સ્ટોક. અહીંયા શરૂનો સ્ટોક કેટલો? શરૂઆતનો સ્ટોક 10,000. પગાર આવ્યો છે, પગાર પણ 11 મહિનાનો છે. કેટલા મહિનાનો છે? 11 મહિનાનો 1,10,000 છે એટલે 1 મહિનાનો હજી ચૂકવવાનો બાકી છે. તો 1,10,000 ભાગ્યા 11 કરો. 1,10,000 ભાગ્યા 11 કેટલા આવ્યા? 10,000. એ 10,000 હજી ચૂકવવાનો બાકી છે. કેવી રીતે ગણાય? પહેલા લખાય પગાર કેટલો થાય? 1,10,000 પ્લસ ચૂકવવાનો બાકી 10,000. બાર કેટલા આવશે? 1,20,000. અને બીજી અસર એની ક્યાં આવશે? ચાલુ દેવામાં ચૂકવવાનો બાકી પગાર 10,000. બરાબર. પછી 10% ની બેંક લોન. તો 10% ની બેંક લોન કેટલી છે? 1 લાખ. બેંક લોન ક્યાં આવે? બિન ચાલુ દેવામાં 10% ની બેંક લોન 1 લાખ રૂપિયા. એના ઉપર કાયદેસર 10% ગણી એટલે કેટલું વ્યાજ થવું જોઈએ? 10,000 થવું જોઈએ. આપ્યું એ કેટલું? 5,000. તો બેંક લોન નું વ્યાજ ગણાય કેવી રીતે? બેંક લોન નું વ્યાજ 5,000 પ્લસ ચૂકવવાનું બાકી 5,000 કેટલું થઈ જાય? 10,000. કાયદેસર 10,000 થાય પણ એને આપ્યું એ કેટલું? ખાલી 5 એટલે હજી 5,000 આપણે ચૂકવવાનું બાકી છે એટલે 5 + 5 એટલે ટોટલ કેટલા થાય? 10. અને ચૂકવવાનું બાકી છે અહીંયા લખાય ચૂકવવાનું બાકી બેંક લોન નું વ્યાજ કેટલું? 5,000. લેણી ઊંડી ક્યાં આવે? ચાલુ મિલકતમાં લેણી ઊંડી કેટલી છે? લેણી ઊંડી 6,000. સામેની બાજુ દેવી ઊંડી કેટલી આવશે? 5,000. પછી 12% ના ડિબેન્ચરમાં રોકાણ. તો 12% ના ડિબેન્ચરમાં રોકાણ કેટલાના છે? 1 લાખ. તો કાયદેસર 1 લાખના 12% કરો. 1 લાખના 12% જેમ તમે બેંક લોનમાં કેવી રીતે
1 લાખના 12% કરો તો કેટલા થવા જોઈએ? 12000. એની જગ્યાએ નીચે જો વ્યાજ આપ્યું એ કેટલું? 6000. ડિબેન્ચરનું વ્યાજ આપ્યું એ કેટલું? 6000. એનો મતલબ હજી 6000 શું છે? મળવાનું બાકી છે. ટોટલ કેટલું થાય? 12000. અને અહીં 6000 રૂપિયા અહીંયા મળવાનું બાકી વ્યાજ કેટલું? 6000 રૂપિયા. દેવાદાર આવી ગયા, લેણદાર આવી ગયું, ફર્નિચર આવી ગયું, ફર્નિચરમાં વધારો આવી ગયો, ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ ક્યાં આવશે? વહીવટી ખર્ચામાં ઓફિસ ખર્ચ. કેટલો ઓફિસ ખર્ચ આપ્યો? 30000 રૂપિયા. પછી ગાલકાત આવી ગયું, ગાલકાત અનામત આવી ગયું, વીમા પ્રીમિયમ આવી ગયું, રોકડ શિલ્લક. કેટલી છે? 50000. આ બાજુની સાઈડ બેંક ઓવરડ્રાફ્ટ 18000. અને મોડેલ કમિશન જમા બાજુ મોડેલ કમિશન કેટલું? 5000. બરાબર. બધી વસ્તુ આવી ગઈ. ખાતા શું કરી દેવાના? ખાલી બંધ. ખાતા બંધ કરીએ આપણે. પેલા એ જો 655 પ્લસ 145 કેટલા આવશે? 8 લાખ. 8 લાખમાંથી માઈનસ 10000 માઈનસ 3,06,000 કેટલા વધશે? 4,84,000. આને શું કહેવાય? કાચો નફો. શું કહેવાય આને? કાચો નફો. ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો 4,84,000. 4,84 માં 12,000 પ્લસ કરો અને 5,000 પ્લસ કરો એટલે કેટલા આવશે? 5,01,000. 5,01,000 માઈનસ 21,000 માઈનસ 1,20,000 માઈનસ 30,000 માઈનસ 20,850 માઈનસ 10,000 માઈનસ 36,000 માઈનસ 23,250 કેટલા વધશે? 2,39,900. આને શું કહેવાય? ચોખ્ખો નફો. ક્યાં લઈ જવાનો? આને મૂડીમાં પ્લસ પ્લસ ચોખ્ખો નફો કેટલો? 2,39,900. કરી સરવાળો 2,17,000 માઈનસ 3,000 માઈનસ 20 2,17,000 માઈનસ 3,000 વત્તા 20,850 માઈનસ 36,000 વત્તા 2,39,900 આવશે 4,38,750 વત્તા 1 લાખ વત્તા 70,000 વત્તા 10,000 5,000 5,000 ને 18,000 6,46,750. આ બાજુની સાઈડ ચેક કરીએ. 1,64 1 લાખ 1,45,000 17 6,46,750 બે બાજુનો ટોટલ. આ રીતે આપણે દાખલો આની અંદર ગણવાનો